ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘટના એવી છે કે ભાઈ રોડ પર જતી વખતે બાઇક ચાલકના ગળામાં દોડી આવી જતા બાઇક ચાલક નીચે પડ્યા હતા અને તાત્કાલિક એમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવે વાત કરવામાં આવે તો આપણે તો પતંગ ચગાવીને ખુશ થતા હોય છે, કોઈની પતંગ કપાય તો ખુશ થતા હોય છે, પરંતુ કોઈ નિર્દોષ લોકોનો જીવ જતો હોય આ બરાબર ના કહેવાય। મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ચાઇના દોરીઓ વધારે ઉપયોગ કરે છે લોકો। ચાઇના દોરી વધારે આવતી હોય છે, તો આવી દોરી ના ઉપયોગ કરવો જોઈએ। મિત્રો આપણે તો બધા મળીને ધાબા પર પતંગ ચગાવીને અને ડીજે વગાડીને ખુશ થતા હોય છે। કોઈ કામ માટે જતા હોય કે અન્ય કોઈ પક્ષી પણ ઉડતી હોય એ સમયે જે પક્ષી કે માણસનું કે કોઈને આ દોરડી ગળામાં અથવા ગમે ત્યાં ગૂંચવાય તો મોટી દુર્ઘટના કહી શકાય છે। તો ખરેખર મિત્રો આપણે ચાઇના દોરી તો ના જ વાપરવું જોઈએ। ખાસ કરીને જે બજાર વિસ્તારમાં કોઈ કામ માટે જતા હોય છે, આપણે પણ જતા હોય છે, આપણને પણ આવી હપેટમાં આપણે પણ આવી શકીએ છીએ। એવી જ ઘટના વડોદરાની અંદર થઈ છે। એક યુવાન જે છે એ બાઇક પર ચાલી રહ્યા હતા, તમે સ્ક્રીન પર જોયું હશે કે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક એમના ગળામાં જે છે દોરી આવી જતા એ પણ ચાઇના દોરી, એ પણ કેવી ચાઇના દોરી આવી જતા એ ભાઈએ છે મોટી દુર્ઘટના। હવે એ ભાઈને તાત્કાલિક સારવાર મળી તો ગયેલી છે, પરંતુ એમનું ગળું જે છે અડધું જે છે એ જે દોરડી છે બધી બેસી ગઈ હતી। તો ખાસ કરીને આપણે ચાઇના દોરી ના વાપરવું જોઈએ। અત્યારે ઉત્તરાયણનો માહોલ છે, આખા દેશની અંદર ઉત્તરાયણ ઉજવી રહ્યા છે લોકો, ત્યારે આવી સિચ્યુએશનમાં ખરેખર મિત્રો આપણે ચાઇના દોરી ના વાપરવું જોઈએ। અને આ ઘટના જે છે એ વડોદરાની હતી। મિત્રો ખાસ કરીને ઉડાડો પતંગ, મોજ કરો પોતાના ઢાબા પર અને તમારી રીતે તમે મોજ કરો, પરંતુ ચાઇના દોરી આપણે ખરેખર ના વાપરવું જોઈએ। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। અને જય હિન્દ, વંદે માતરમ। આજે કામ વગર કોઈ પણ પ્રકારનું બહાર નીકળવું ના જોઈએ, જેથી કરીને દોરીના અપેટમાં આપણે ના આવી શકીએ। જય હિન્દ।